રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 6/7/2024ના રોજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ 2 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાધીરના, ટ્રાફિક, ઇમોરલ વગેરે માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબે સૂચના કરેલ હોય, જેના આધારે આ કામના તહોમતદારે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર દારૂનો જથ્થો પોતાના કબજામાં ભોગવટાવાળી જગ્યા પર અલગ અલગ 4 ગબ્બો કરી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર રાખીને કુલે રોકડા રૂપિયા 3800ની મત્તા સ્થળ સાથે ઉપરથી રેડ દરમિયાન પકડાઈ જઈ દારૂનો જથ્થો નહીં પકડાયેલ શાહરૂખ શેખ રહે કારેલીબાગ વડોદરા પાસેથી ગેરકાયદેસર વેચાણ કરવા માટે મંગાવી તમામે એકબીજાની મદદગારી કરી મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે. બીજા નંબરના કામના તહોમતદારે પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે માનવ સ્વાસ્થ્યને હાનિકારક ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાંથી રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂની બોટલો, બિયરની બોટલો મળી કુલે 9300ની મત્તા રેડ દરમિયાન પકડાઈ જઈ, જે દારૂનો જથ્થો નહીં પકડાયેલ શાહરૂખ શેખ રહે કારેલીબાગ વડોદરા પાસેથી ગેરકાયદેસર વેચાણ કરવા માટે મંગાવી તમામે એકબીજાની મદદગારી કરી મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ. 3 નંબરમાં કામના આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે શાહરૂખ શેખ મોબાઈલ ફોન નંબર 8302621392, જેના પૂરા નામ સરનામાની ખબર નથી, તેની પાસેથી વિદેશ દારૂનો જથ્થો મેળવી વેચાણ કરવાના ઈરાદે ખાલી હાલતમાં પડી રહેલ ખોડિયારનગર પીડાઉડા બ્લોક નંબર 20ના ભોયતળિયાના માળમાં આવેલ મકાન નંબર 2માં વગર પાસ પરમિટનો ગેરકાયદેસર રીતે રાખી પોલીસની રેડ દરમિયાન સદર ઇસમે મકાનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ જુદા જુદા બ્રાન્ડની કુલે બોટલ નંગ 375, કુલ કિંમત રૂપિયા 37,500 તેમજ મોબાઈલ કિંમત રૂપિયા 40,500ની સાથે મકાનમાં મળી આવી પકડાઈ જઈ બંને ઇસમોએ એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ હોય, જેના બાબતે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો હતો. ચોથા નંબરમાં કામના આરોપી મકાનમાં વગર પાસ પરમિટે માનવ સ્વાસ્થ્યને હાનિકારક જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી બોટલ નંગ 60 કિંમત રૂપિયા 30,000 તથા બિયર ટીન નંગ 106 કિંમત રૂપિયા 10,600 મળી કુલે 40,600નો જથ્થો પોતાના કબજા ભોગવટાવાળા ભાડાના મકાનમાં રાખી રેડ દરમિયાન આ દારૂનો જથ્થો તેમજ દારૂ વેચાણના રૂપિયા 2500, મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા 10,000 મળી કુલે રૂપિયા 53,100ની મત્તા સાથે રેડ દરમિયાન પકડાઈ જઈ, જેનો ગુનો કારેલીબાગ પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ. સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી પ્રતિબંધિત IMFLનો સંગ્રહ, હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર કરવાની ટેવવાળા છે. આરોપી સાગરીત સાથે ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં રાજ્ય બહારથી અવારનવાર લાવી મંગાવી સંજોગો અનુસાર સંગ્રહ કરી જુદા જુદા નાગરિકોને છૂટક તેમજ જથ્થાબંધ માત્રામાં વેચાણ કરે છે. આરોપીએ સંગ્રહ કરેલ પ્રતિબંધિત IMFLના મોટા જથ્થા સાથે સાગરીતો પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી પકડાયેલ છે, તેમજ સદર આરોપી તપાસ દરમિયાન પકડાયેલ છે. આરોપીએ સપ્લાય કરેલ સંગ્રહ કરેલ પ્રતિબંધિત IMFLનો જથ્થો રેડ દરમિયાન મળી આવેલ હોય, તેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય અને તે માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, જેના સેવનથી નાગરિકોના જાનનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે છે, તેમજ નાગરિકોમાં આર્થિક પાયમાલી સર્જી સેવન કરતા તમામ નાગરિકોની શારીરિક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવલેણ સાબિત થવા પામે છે. એટલા માટે વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત કરવા માટે મોકલી આપેલ છે. પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ, સરનામું તથા ગુનાહિત ઇતિહાસ જોઈએ તો શાહરૂખ જફરભાઈ શેખ રહે સરદાર હુવનનો ખાચો, મોહમ્મદ મંઝિલ, પંજાબ નેશનલ બેંકની ગલીમાં, કારેલીબાગ, વડોદરા શહેર. આરોપી નંબર 2માં આ કામના આરોપી નિખિલ રાજુભાઈ કહાર હાલ રહે પ્રકાશનગર, ઝુંપડપટ્ટી, નગરવાડા, નવી ધરતી, વડોદરા શહેરે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ જગ્યાએ છુપાવી અને ગુનો આચરેલ છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેનો ગુનો નોંધાયેલ છે. એટલા માટે આ આરોપી નિખિલભાઈ રાજુભાઈ કહાર હાલ રહે પ્રકાશનગર, ઝુંપડપટ્ટી, નાગરવાડા, નવી ધરતી, ગોલવાડ, વડોદરા, મૂળ રહે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનની પાછળ, કફાર મોહલ્લો, વડોદરા શહેર, એની પણ પાસા હેઠળ અટકાયત કરી અને ધરપકડ કરવામાં આવેલી છે. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.